નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। છોટાઉદેપુર જિલ્લામાં લૂંટ વિથ મર્ડરનો કિસ્સો સામે આવ્યો છે। નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ગામે રહેતી વૃદ્ધ મહિલાને ઘરમાં મોતને ઘાટ ઉતારી તેના પગમાં પહેરેલા ચાંદીના કડલા કાઢવા માટે બંને પગ કાપી નાખ્યા હોય તેમ દેખાય છે। આ મહિલાનું નામ દત્રીબેન ભીમાભાઈ ભીલ છે। તેઓની ઉંમર 65 વર્ષની છે। ઘરમાં એકલા હતા તે વખતે હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા। આદિવાસી મહિલા પગમાં ચાંદીના કડલા પહેરવાની પરંપરા છે અને તે કડા ચોરવા માટે આ મહિલાની હત્યા કરવામાં આવી હોય તે જણાય છે। નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ગામે પ્રવેશવાના માર્ગ મુખ્ય રોડ ઉપર કાચા ઝૂંપડામાં મહિલા રહેતી હતી। નસવાડી પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। બ્યુરો ચીફ અલમાસ બાદશાહ, N24 ગુજરાતી ન્યૂઝ ભરૂચ। નામ અતુલભાઈ ભીમાભાઈ ભીલ। મારી મધર 28 તારીખે રાત્રે હું 10 વાગે જોઈ હતી અને એ 10 વાગ્યા પછી હું બીજે દિવસે સવારમાં કામ ઉપર જતો રહ્યો અને પછી રાત્રે આવ્યો મેં એટલે જોયું તો અહીં બેસવા ગયો અને ત્યાંથી આવ્યો મેં પછી જયસ્વાલની 3 બહીઓ આવી અને મને કીધું કે તારી મમ્મી સવારથી બહાર નીકળી નથી તો જરા તપાસ કરો। એટલે હું મારા મોટા છોકરાને તપાસ કરવા મોકલ્યો એટલે મોટો છોકરો જોયું એટલે કે કલાક કાઢી લીધા છે અને પગ કાપી નાખ્યા છે એવું મને કીધું। એટલે હું અંદર જોવા બેઠો તેણે મને એવું કીધું કે કલાક કપાઈ ગયા એમ। પછી મેં જોયું એટલે કલાક હતા જ નહીં અને પગ કપાઈ ગયા હતા અને પછી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી ત્યાં અને મને લઈ ગયા કે FIR લખાવવાની છે અને પછી સરકારી દવાખાને ડેડ બોડીને પહોંચતી કરીને હવે PM કરવાની વાત કરી છે મને। તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે આ આરોપીને જલ્દીથી ધરપકડ કરે અને અમે પછી PMની ડેડ બોડી ઉઠાવીશું। આરોપીને કડક સજા મળે એવી અમારી માંગ છે।